ભાવનગર જિલ્લામાં વધુ એક વખત સિંહના હુમલાની ઘટના બની। ટોડી ગામે યુવક પર કરવામાં આવ્યો હુમલો। પાલીતાણામાં સિંહના હુમલા બાદ વધુ એક સિંહના હુમલાની ઘટના સામે આવી છે, જેમાં સિહોર તાલુકાના ટોડી ગામે પશુપાલક પર હુમલાની ઘટના બની છે, જેમાં પશુ ચરાવતા યુવક પર હુમલો થયો છે, જેમાં તેમને હુમલો થતા તેને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે પાલીતાણા ખસેડવામાં આવ્યો છે। ત્યારે પાલીતાણા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે અને તેની સારવાર શરૂ કરવામાં આવી છે। ત્યારે પાલીતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હુમલા થતા હતા, ત્યારે વધુ એક વખત સિહોરમાં પણ ઘટના બનવા પામી છે। અવારનવાર સિંહ દેખા દેતો હતો, ત્યારે પશુને બચાવવા જતા હુમલો થયાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે અને હાલ વન વિભાગ સહિત ઘટના સ્થળે દોડી આવ્યા છે અને સિંહને પાંજરે પૂરવામાં આવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે। શું ઘટના બની છે વિજયભાઈ તમારી સાથે? બકરા સારવા ગયો તો સરાણમાં, ત્યાં બહુ સાવ જ ઉગડો કર્યો પાછળના ભાગે બકરી લઈને વહી ગઈ। પછી તમને સાવાજે મૂકી દીધો? હા, એ લાકડી મારી એટલે એમને મૂકી દીધો। ઓકે, ગૌચરણમાં ચરાવવા ગયા? ગૌચરણમાં। આપનું નામ? ગોકુળભાઈ। ગોકુળભાઈ, સંજયભાઈ તમારે શું થાય છે? વિજયભાઈ મારા કાકાના દીકરા થાય છે। શું ઘટના બની? ઘટના અત્યારે સાંજના સમયે 7 વાગે 7:45 માલ લઈને ઘર તરફ આવતા હતા, ત્યાં અચાનક પાછળથી સિંહે હુમલો કરી દીધો અને એક બકરું પકડી લીધું। ત્યાં ભાઈ પોતે વિજયભાઈ બકરાને મુકાવા ગયા તો બકરું મૂકીને વિજયભાઈ ઉપર હુમલો કર્યો। શું માંગ છે તમારી? કાંઈ નહીં, આ જનાવર હટાવવાની માંગ છે અમારા સિંહમાંથી। માલ અને માણસને બહુ હેરાન કરે છે અને તમે જાણો છો આજુબાજુના જિલ્લામાં પણ આ ઘટના કેટલી બની છે હમણાં ટૂંક સમયની મારી પાસે, એટલે હવે આનો કોઈક નિર્ણય સરકારને લેવો જરૂરી છે। વારંવાર હજી 3-4 દિવસ પહેલાં 2-3 દિવસ થાય તો એક ગાયને મારણ કરે છે, બકરી, ગાય, ઘેટું, બકરું, એવું બધું 2-3 દિવસ મારણ કરે, પણ અમે કોઈ નોંધ નથી લીધી। પણ આ માણસ ઉપર હુમલો કર્યો એટલે અમે આ સરકારને અપીલ કરવી છે।